વડોદરા શહેરની દહેજની શિવા ફાર્મા કેમિકલ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. વડોદરા શહેરની દહેજની શિવા ફાર્મા કેમિકલ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. રિએક્ટરની ઓવર પ્રેશરથી એસિડ અને ગેસ બહાર નીકળતા હાહાકાર મચી ગયો છે. નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 2 કામદારોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હોસ્પિટલના પાર્કિંગમાં મૃતદેહ ખુલ્લા મૂકી રખાતા પરિવારજનોમાં આક્રોશ છે. કંપનીના અધિકારીઓ હોસ્પિટલ ન આવતા એચઆર સ્ટાફ કંપનીના માલિકો પર ગુસ્સે ભરાયા છે. હોસ્પિટલના પ્રાંગણમાં માહોલ ગરમાયો. યુનિટ મેનેજરને બોલાવવામાં આવ્યા છે. શિવા ફાર્મા કરીને કંપની છે. ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ જે કઈ લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે. એક છોકરો અત્યારે હાલમાં અહીંયા આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી. ઇન બિટવીન હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે. છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીંયા આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ. એક છોકરાને અહીંયા આગળ એડમિટ કરેલો છે. શિવા ફાર્મા દહેજ લિમિટેડ સ્ટેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી. કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે. તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે. એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી. મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે. એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહાડેલા છે. સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી.